હાય, શું તમને ક્યારેય એવો વિચાર આવે છે કે તમારા ફોનમાં આટલો બધો ડેટા શા માટે વપરાય છે? ચાલો, ફોનને વધુ સારી રીતે મેનેજ કરવા માટેની 6 સ્માર્ટ ટિપ્સ જોઈએ. પહેલું સ્ટેપ. સૌથી પહેલા ચાલો જાણીએ કે તમારો ડેટા સૌથી વધુ ક્યાં વપરાય છે. ડેટાને વધુ સારી રીતે મેનેજ કરવા માટે હંમેશા પહેલા એ તપાસો કે કઈ એપ સૌથી વધુ ડેટા વાપરે છે. ઘણી બધી એપ અપડેટ્સ, સિંકિંગ અને નોટિફિકેશન માટે બેકગ્રાઉન્ડમાં ડેટાનો ઉપયોગ કરતી હોય છે. એવી એપ્સને ઓળખો અને તરત પગલાં લો. એવું કરવા માટે સૌથી પહેલા સેટિંગ્સ ખોલો. તમારા મોબાઈલ પ્રમાણે સૌથી ઉપર આવેલ સર્ચ બારમાં ડેટા યુસેજ કીવર્ડ લખીને કોઈપણ સેટિંગ્સ ઝડપથી શોધી શકો છો. વૈકલ્પિક રીતે આગળ વધવા માટે કનેક્શન પર ટેપ કરો. ડેટા યુસેજ પસંદ કરો અને પછી કઈ એપ સૌથી વધુ ડેટાનો ઉપયોગ કરે છે તે જોવા મોબાઈલ ડેટા યુસેજ પર ટેપ કરો અને તેને મેનેજ કરો. હવે વધુ ડેટાનો ઉપયોગ કરતી એપ્સને જોવા માટે નીચે સ્ક્રોલ કરો. બીજું સ્ટેપ. સ્ટ્રીમ કરતી વખતે વિડિયો ક્વોલિટી મેનેજ કરો. હાઈ રિઝોલ્યુશન પર વિડિયો સ્ટ્રીમ કરવાથી ડેટાનો ઉપયોગ વધુ થાય છે. તમે વિડિયો ક્વોલિટી એડજસ્ટ કરીને યુસેજ ઘટાડી શકો છો. ઉદાહરણ તરીકે, યુટ્યુબ વિડિયો પ્લે કરતી વખતે સેટિંગ્સ પર ટેપ કરો અને લો વિડિયો ક્વોલિટી પસંદ કરો. એપ્લિકેશન મુજબ સ્ટેપ્સમાં ફેરફાર થઈ શકે છે, પણ મોટાભાગની એપ્લિકેશનમાં તમે વિડિયો ક્વોલિટી એડજસ્ટ કરીને ડેટા યુસેજ કંટ્રોલ કરી શકો છો. લોઅર ક્વોલિટી પર સ્ટ્રીમ કરવા અને મોબાઈલ ડેટા બચાવવા માટે વિડિયો એપ્લિકેશન્સમાં ડેટા સેવર ચાલુ રાખો. વૈકલ્પિક રીતે સતત ઓછા ડેટા વપરાશ માટે મેન્યુઅલી નીચું રિઝોલ્યુશન સેટ કરો. મોટાભાગની સ્ટ્રીમિંગ એપ્લિકેશન તમને વિડિયો ક્વોલિટી બદલવાની સુવિધા આપે છે. ડેટાનો ઉપયોગ ઓછો કરવા માટે હંમેશા નીચું રિઝોલ્યુશન પસંદ કરો. ત્રીજું સ્ટેપ. વોટ્સએપનું ડાઉનલોડ સેટિંગ મેનેજ કરો. વોટ્સએપ પર ડેટા બચાવવા માટે તમે જ્યારે વાઈફાઈ પર ના હો ત્યારે ઓટો ડાઉનલોડ ડિસેબલ કરો. વોટ્સએપ ખોલો અને સેટિંગ્સ પર જાઓ. ત્યારબાદ સ્ટોરેજ અને ડેટા પર ટેપ કરો અને પછી વેન યુઝિંગ મોબાઈલ ડેટા પસંદ કરો. જે કન્ટેન્ટ તમે ઓટો ડાઉનલોડ નથી ઈચ્છતા તેને અનચેક કરો. જરૂર પડે ત્યારે તમે તેને મેન્યુઅલી ડાઉનલોડ કરી શકશો. આગળ વધવા માટે ઓકે પર ટેપ કરો. ચોથું સ્ટેપ. પ્લે સ્ટોરમાં ઓટો અપડેટ સેટિંગ મેનેજ કરો. એપ અપડેટ્સ બેકગ્રાઉન્ડમાં મોટા પ્રમાણમાં ડેટા વપરાશ કરી શકે છે. જ્યારે ઓટો અપડેટ ઓન હોય, એપ્સ ઓટોમેટિકલી અપડેટ થતી હોય છે. તેને બંધ કરો અને ડેટા બચાવવા માટે જ્યારે જરૂરી હોય ત્યારે જ એપ્સ અપડેટ કરો. મેન્યુ પર ટેપ કરો અને સેટિંગ્સ પર જાઓ. ઓટો અપડેટ એપ્સ પર જાઓ. અપડેટ ઓલ એપ્સ ઓવર વાઈફાઈ ઓર મોબાઈલ ડેટા તેને અનચેક કરો અને વાઈફાઈનો ઉપયોગ કરીને એપ્લિકેશન્સ અપડેટ કરવા માટે અપડેટ ઓવર વાઈફાઈ ઓનલી એને પસંદ કરો. પાંચમું સ્ટેપ. ક્લાઉડ એપ્લિકેશન્સ પર ઓટો બેકઅપ સિંક મેનેજ કરો. ગૂગલ ફોટોઝ અથવા ગૂગલ ડ્રાઈવ જેવી એપ્સ ઓટોમેટિકલી ડેટાનો બેકઅપ લે છે અને સિંક પણ કરે છે, જે બેકગ્રાઉન્ડમાં મોબાઈલ ડેટાનો ઉપયોગ કરી શકે છે. તેને બંધ કરો અને જરૂર પડે ત્યારે જ બેકઅપ લો. ઉદાહરણ તરીકે, ગૂગલ ફોટોઝ પર જાઓ. મેન્યુ પર ટેપ કરો. સેટિંગ્સ વિકલ્પ પસંદ કરો. નીચે સ્ક્રોલ કરો અને મોબાઈલ ડેટા યુસેજ પસંદ કરો. ડેટા બચાવવા માટે બેકઅપ વિડિયોઝ ઓવર ડેટાને ડિસેબલ કરો. છઠ્ઠું સ્ટેપ. હોટસ્પોટ દ્વારા મોબાઈલ ડેટા સાથે જોડાયેલા ડિવાઇસ પર ઓટો અપડેટ સેટિંગ મેનેજ કરો. શું તમે જાણો છો કે જ્યારે તમારો ફોન હોટસ્પોટ તરીકે વપરાય છે ત્યારે જોડાયેલા ડિવાઇસ ઓટોમેટિકલી અપડેટ્સ ડાઉનલોડ કરવા લાગી શકે છે? લેપટોપ અથવા અન્ય ડિવાઇસના સોફ્ટવેર અપડેટ્સ ક્યારેક 1 GB જેટલો મોટો ડેટા પણ વાપરી શકે છે. વધુ ટિપ્સ માટે માય જીઓ એપ ખોલો. જીઓ કેર પર જાઓ અને હેલ્પફુલ ટિપ્સ પર ટેપ કરો, જ્યાં તમને ડેટાનો સ્માર્ટ ઉપયોગ કરવાના રસ્તાઓ જોવા મળશે. આ વિડિયો જોવા માટે તમારો આભાર.